અટાણે તો કેટલાય છે ને યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, ગમે તમે બિઝનેસ કરતા હો ને મારી એમાં તમને વંદના સાથે ટકોર છે, હરીફાઈથી બિઝનેસ નહીં કરો. આ પહેલી મારી ટકોર ઈ છે, હરીફાઈથી બિઝનેસ નહીં કરો, દેખાદેખીથી ધંધો નહીં કરો, કમાણીથી વધુ ખર્ચ નહીં કરો, પછેડી એવડી હોઈડ કરો નકર ટાંગા બાર રહે ને માથું ખુલ્લું રહે. ઊંચા વ્યાજ થઈ લઈ અને કોઈની સામે ધંધો માંડવાની જોખમ નહીં ખેડો. પછી આપણે એમ કહીએ કે ઓલા વ્યાજવાળા આમ કર્યું, ઓલા વ્યાજવાળા એમ કર્યું, એને કાંઈ નથી કર્યું, આપણે જ એમ કીધું તું ગમે એમ થાય મને આપો ને આપો, મને દઈ જો હું ગમે ત્યાંથી ભરી દે, ક્યાંયથી નહીં ભરાય, તું જ ભરાઈ જાય. આમાં પૈસા વ્યાજે દીધા એને જરાય વાંધો નથી અને એનો દોષ નથી, દોષ આપણે જ ઉભો કર્યો છે. સૂકો રોટલો ને સાય રોટલો ખાઈને જિંદગી જીવી શકાય, ચટણી રોટલો ખાઈને જિંદગી જીવી શકાય. કોઈના વ્યાજના કર્જમાં આવી જશો તો મા બાપ દુઃખી થઈ જશે, પત્ની દુઃખી થઈ જશે, પ્યારા બાળકો દુઃખી થઈ જશે અને આપણે જિંદગીથી હાથ ધોઈ નાખવાનો વારો આવશે. એટલે મારા યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે કે મારા વાલા ખોટે ધંધે નહીં ચડો.